નમસ્કાર દોસ્તો, તમારું દિલથી સ્વાગત કરું છું આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, પ્રેમ એ ત્યાગ છે, પ્રેમ એ બલિદાન છે। સાચા પ્રેમમાં ત્યાગ અને સમર્પણની ભાવના હોય છે અને એક પાત્ર ખુશ રહે તે માટે સામેનું પાત્ર કંઈ પણ કરી છૂટે છે। તો આવી જ એક પ્રેમ અને ત્યાગની અતિ સુંદર કહાની ધ્યાનથી સાંભળજો મિત્રો। બપોરનો તપતો તેજ સૂર્ય ધીમે ધીમે પોતાના તેજ કિરણોને શમાવતો સૂર્ય રંગને બદલતો કેસરી થવા લાગ્યો। તેને આથમવાના એ રોજ આવતા અવસર તરફ વળતો હતો। આકાશમાં જાણે કેસરી સાધુતા ફેલાઈ ગઈ હોય તેમ સૂર્ય પોતાના એ કેસરી રંગથી મનને પ્રફુલ્લિત કરતો હતો। બે પ્રેમીએ તે નમતા સૂર્યની સાંજે મળવાનું વચન આપ્યું હતું। સાંજના 6 વાગ્યા પછીનો સમય હતો। અક્ષિત શહેરનું ફરવાલાયક અને નામાંકિત એવા તળાવની પાળે જઈને બેઠો હતો રજનીની રાહમાં। થોડી જ વારમાં રજની અક્ષિત પાસે આવીને બેસી ગઈ। દેખાવે તો બંને સામાન્ય, પણ પ્રેમીઓની સંજ્ઞામાં વિશ્વાસની કિરણ જોવા મળે તેવા પ્રેમી। અક્ષિતે વાતની શરૂઆત કરતા સહજ ભાવે રજનીને પૂછ્યું, શું વિચાર કર્યો? રજનીએ જવાબ આપતા અટકીને કહ્યું, આજે મારા પપ્પાને વાત કરવાનું વિચારું છું। અક્ષિતે વિનંતીના ભાવ સાથે બોલ્યો, તું યાર તારા પપ્પાને વાત કર। મારું ફેમિલી મારા ઉપર પ્રેશર કરે છે લગ્ન કરવાનું। રજની બોલી, હા, આજે પપ્પા સાથે બેસીને કન્ફર્મ કરી લઈશ। બંને પ્રેમીઓની વાતો ચાલુ રહી અને સમય રાત્રિ તરફ વેગ પકડતો હતો। બંનેને હવે ઘર તરફ જવું જોઈએ તેવું લાગતું હતું, પણ જતાં પહેલાં અક્ષિતે રજનીને કહ્યું, કાલથી 6 દિવસ માટે ઓફિસના કામથી બહાર જવાનું છે। 6 દિવસ પછી અહીંયા અને આ જ સમયે મળીશું અને તું નક્કી કરી સાંજે પપ્પા સાથે વાત કરી લેજે। આમ પણ રાત્રિ થવાને થોડી જ ક્ષણોની વાર હતી અને બંને અલગ રસ્તે ઘર તરફ જવા નીકળી ગયા। રજની ઘરે પહોંચી ગઈ અને આવતા જ તેની મમ્મીએ જમવા માટે બોલાવી જમવાનું તૈયાર હતું। રજની જમીને તરત જ પોતાના રૂમમાં ચાલી ગઈ અને વિચારોના ઘેરાયેલા વાદળોમાં ખોવાઈ ગઈ। વિચારતી હતી કે મારા અને અક્ષિતના લગ્ન વિશે પપ્પા કેવું રિએક્ટ કરશે। આવું વિચારતી હતી ત્યારે રજનીના પપ્પા ઘરે આવી ગયા હતા અને તે પણ જમીને તેના નિત્યક્રમ પ્રમાણે ટીવી જોવા બેઠા હતા। રજની પણ આજની કરવાની વાત માટે અંદર દ્રઢ થઈને તેના પપ્પા પાસે બેસી ગઈ। રજની ગભરામણના ભાવ સાથે બધી જ તાકાત એકઠી કરી બોલી, પપ્પા, મારે તમને એક છોકરા વિશે વાત કરવી છે। અશોકભાઈનું ધ્યાન ટીવીમાંથી સીધું રજનીની વાત પર આવી ગયું। અંદરથી થોડા આશ્ચર્યના ભાવને કાબૂમાં લઈ સ્વસ્થ થઈ શાંતિથી અશોકભાઈએ પૂછ્યું, કોણ છોકરો? રજનીએ જવાબ આપતા કહ્યું, હું અને અક્ષિત છેલ્લા 2 વર્ષથી પ્રેમમાં છીએ અને હવે અમે લગ્ન વિશે વિચારીએ છીએ। તેથી હું તમને અને અક્ષિત તેના ફેમિલીને જાણ કરવાનો છે। જો તમારી સંમતિ હોય તો તમારી અને અગ્નિની સાક્ષીએ ફેરા ફરવા માંગીએ છીએ। તે દિવસે અશોકભાઈએ રજની પાસેથી બધી માહિતી શાંતિપૂર્વક મેળવી લીધી અને ત્યારે અશોકભાઈએ કશો ઉત્તર ના આપ્યો, પણ રજનીની જાણ કર્યા વગર બીજા જ દિવસથી અશોકભાઈએ રજની માટે છોકરો શોધવાનું શરૂ કરી દીધું। તે શનિવારનો દિવસ હતો। સાંજે અશોકભાઈએ રજનીને બોલાવી કહ્યું, કાલે બપોરે 2 વાગ્યે મોટા ખાનદાનમાંથી છોકરાવાળા તને જોવા માટે આવવાના છે, તૈયાર રહેજે। રજની કશું બોલે
તેની પહેલાં જ અશોકભાઈએ કહ્યું, મારે કોઈ પણ દલીલ નથી સાંભળવી, અને હા, એ છોકરો ખૂબ જ મોટા એમ્પાયરનો માલિક છે. આવું ઠેકાણું નસીબદારને જ મળતું હોય છે. અશોકભાઈએ રજનીને બોલવાનો સમય જ ન આપ્યો અને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. રજની પણ તેના રૂમમાં બોલ્યા વગર ચાલી ગઈ, અને એ રાત્રે રજની ખૂબ રડી, પણ તેના પપ્પા સામે બોલવાની હિંમત ન કરી શકી. રવિવારે સવારથી જ મહેમાન આવવાના હતા, એટલે અશોકભાઈ અને વીણાબેન તૈયારીમાં લાગી ગયા હતા. બપોરે 2 વાગ્યાના ટકોરે છોકરાવાળા આવી ગયા, અને ઔપચારિક વાતો બાદ રજનીએ નીરસતા સાથે તેના પિતાના સ્વમાન માટે હા પાડી દીધી. બીજી તરફ 5 દિવસનો સમય વીતી ગયો, અને 6ઠા દિવસે અક્ષિતે તે સમયે તળાવની પાળ ઉપર આવીને બેસી ગયો. થોડી વાર રાહ જોયા પછી રજની પણ આવી અને અક્ષિતને 5 દિવસમાં બનેલી બધી વાત જણાવી અને કહ્યું, મારા લગ્નની તારીખ પણ લેવાઈ ગઈ છે. આજ પછી આપણે ફરી ક્યારેય નહીં મળીએ. આ આપણી છેલ્લી મુલાકાત છે. રજની હૃદય ઉપર પથ્થર રાખીને જેમ તેમ બોલતી ગઈ, અને અક્ષિત તેમ તેમ સાંભળતો ગયો અને દુઃખના દરિયામાં ડૂબતો ગયો. પછી રજની અચાનક ઊભી થઈ ગઈ અને કહ્યું, મારે જવું પડશે, કેમ કે કાલે પપ્પાની સાથે જ્વેલરી ખરીદવા જવાનું છે. આપણે કદાચ હવે ફરી ક્યારેય નહીં મળીએ. બને તો મને ભૂલીને સારી છોકરી શોધીને પરણી જજે. આમ કહીને રજની મનને મક્કમ કરી ચાલી ગઈ. અક્ષિત ત્યાં જ બેઠો રહ્યો. સોમવારે સવારના 8 વાગ્યે અશોકભાઈ શહેર સમાચાર વાંચતા હતા, ત્યારે અનાયાસે રજનીની નજર ન્યૂઝપેપરની એક હેડલાઇન પર ગઈ. કાલે રાત્રે અક્ષિત વ્યાસ નામના વ્યક્તિએ શહેરમાં આવેલા તળાવમાં પડી આત્મહત્યા કરી. વાંચતાની સાથે જ રજનીની આંખોમાંથી આંસુઓની ધાર સાથે દીઢ મુગ્ધ બની ત્યાં જ બેસી ગઈ. સમયની ઉપર વર્ષોના થર જામતા ગયા. અચાનક 20 વર્ષ પછી એક દિવસ રજનીના મોબાઈલ ઉપર ફોન આવે છે. અજાણ્યા નંબરથી કોલ આવ્યો. હેલો નો શબ્દ કાને પડતા જ રજનીના મનમાં એ અવાજ ઉપર શંકા ઊભી થઈ. આ અવાજ તેને ભૂતકાળમાં ખેંચીને લઈ જતો હોય એવું લાગ્યું. કાન ભારે ભારે થઈ જતા હોય તેમ મગજ પર એ અજાણ્યા અવાજનું પ્રભુત્વ છવાઈ ગયું. સામેથી તે પુરુષના અવાજે પોતાની ઓળખાણ કરાવતા કહ્યું, અક્ષિત વ્યાસ બોલું છું. મિસિસ રજની બોલે છે? રજનીની આંખોમાંથી વર્ષો જૂનો પ્રેમ એ જ પળે વહેવા લાગ્યો. અને પછી સાંજે 6 વાગ્યાના સમયે એ જ તળાવની પાળે મળતા હતા ત્યાં મળવાનું નક્કી થયું, અને ફોન કટ થયો. અક્ષિત એ જ સમયે હાજર હતો, અને રજની પણ સમયસર આવી ગઈ. બંનેના ચહેરા ઉપર અનુભવ નામની ઉંમર દેખાઈ આવતી હતી. બંને હજુ એકબીજાની આંખોમાં આંખો પરોવે તે પહેલાં જ રજનીએ તેના મનમાં કૂદકા મારતો સવાલ પૂછી લીધો, તો પેપરમાં જે સમાચાર હતા એ? અક્ષિતે કહ્યું, એ સમાચાર મેં જ અપાવ્યા હતા, કારણ કે આ તરફ આપણો પ્રેમ હતો અને બીજી તરફ તારા પિતાની આબરૂ હતી. આ સાંભળી રજની મૂર્તિની જેમ બેસી ગઈ, પણ એના મનના 7 ઘોડા પૂર ગતિથી વિચારોના વમળોમાં દોડતા હતા કે અક્ષિતે જે કર્યું એ બંનેના જીવન માટે યોગ્ય હતું. મિત્રો, કહાની પસંદ આવે તો કહાનીને એક લાઈક અવશ્ય કરજો. ધન્યવાદ.